નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું પેપર સોલ્યુશન જોવાના છે. સંપૂર્ણપણે પાર્ટ 2નું પેપર સોલ્યુશન જોશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલો વિડીયોને શરૂઆત કરી. પ્રશ્ન નંબર 81. નીચેનામાંથી કોને ભારતના નાગરિકત્વના અધિકારોનું નિયમન કરવાની સત્તા છે? સાચો જવાબ છે સંસદને. ત્યાર પછીનો પ્રશ્ન, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા નીચેનામાંથી કયા અધિકારને બંધારણનો હૃદય અને આત્મા ગણાવ્યો હતો? સાચો જવાબ છે બંધારણીય ઉપાયોનો અધિકાર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 83. ભારતના બંધારણમાં આર્ટિકલ 50માં શેનો ઉલ્લેખ છે? સાચો જવાબ છે રાજ્યની જાહેર સેવામાં ન્યાયતંત્રને કાર્યપાલિકાથી ભિન્ન કરવું. ત્યાર પછીનો પ્રશ્ન 84. 42માં સુધારા અધિનિયમ 1976 દ્વારા બંધારણમાં મૂળભૂત ફરજો કોની ભલામણો અનુસાર ઉમેરવામાં આવી છે? સાચો જવાબ છે સુવર્ણસિંહ સમિતિ દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન 85. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલીવાર ચુકાદો આપ્યો કે બંધારણના મૂળભૂત માળખામાં સંસદ સુધારો કરી શકશે નહીં? સાચો જવાબ છે કેશવાનંદ ભારતી કેસમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 86. ભારતમાં રાજ્યની મંત્રી પરિષદના સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી હોય છે? સાચો જવાબ છે વિધાનસભાની સભ્ય સંખ્યા 15% હોય. ત્યાર પછી નીચેના પૈકી કયા રાજ્યમાં હાલમાં વિધાન પરિષદ છે? સાચો જવાબ છે આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને બિહાર હાલમાં પરિષદ આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 88. લોકપાલ અને લોકાયુક્ત સંસ્થાની સ્થાપના માટે કઈ સમિતિએ ભલામણ કરી હતી? સાચો જવાબ છે વહીવટી સુધારણા પંચ. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને ઊંચાઈ પહોળાઈનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? સાચો જવાબ છે 3:2. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 90. નીચેનામાંથી કઈ ઉચ્ચ અદાલત અંદામાન અને નિકોબાર ટાપુઓ પર પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર ધરાવે છે? સાચો જવાબ છે કલકત્તા. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતીય બંધારણમાં હેરબિયસ કોર્પસ રીટ જારી કરવાની સત્તા કોને આપવામાં આવી છે? સાચો જવાબ છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને. ત્યાર પછીનો પ્રશ્ન, લોકસભાની બેઠકો યોજવા અંગે ભારતીય બંધારણમાં કયો નિયમ છે? સાચો જવાબ દર વર્ષે ઓછામાં ઓછી 2 વાર અને 2 સત્રો વચ્ચે 6 મહિનાથી વધુ અંતર નહીં હોવું જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, બજેટ અને નાણાકીય બાબતોમાં સંસદની પ્રક્રિયાઓ કયા આર્ટિકલ હેઠળ આવરી લેવામાં આવી છે? સાચો જવાબ છે આર્ટિકલ 112 થી 117. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? સાચો જવાબ લોકસભાના ઠરાવ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, લોકાયુક્ત પોતાનો અહેવાલ કોને સુપ્રત કરે છે? સાચો જવાબ છે રાજ્યના રાજ્યપાલને. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું બિલ ભારતીય સંસદના દરેક ગૃહ દ્વારા અલગથી ખાસ બહુમતીથી પસાર કરવું આવશ્યક છે? સાચો જવાબ છે બંધારણીય સુધારા બિલ. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કોણ બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા? સાચો જવાબ છે સર BN રાવ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 98. નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી? સાચો જવાબ છે પ્રતિજ્ઞાની શપથના સ્વરૂપો બીજી અનુસૂચિમાં. ત્યાર પછી 99. નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય સ્થાપિત નથી? નીતિ આયોગ.
ત્યાર પછીનો પ્રશ્ન નંબર 100. ભારતમાં રાજ્યની સીમા નીચે પૈકી કઈ આર્ટિકલમાં સૂચવાયેલી પ્રક્રિયા દ્વારા બદલી શકાય છે? આર્ટિકલ 3 મુજબ. ત્યાર પછીનો પ્રશ્ન, અસીમો કોને વિકસાવ્યો? સાચો જવાબ છે હોન્ડા કંપની. ત્યાર પછી હવાઈ કેલિફોર્નિયા વચ્ચે સ્થિત વિશ્વનો સૌથી મોટો સમુદ્રી પ્લાસ્ટિકનો સંગ્રહ કયા નામથી ઓળખાય છે? સાચો જવાબ છે ગ્રેટ પેસિફિક ગાર્બેજ પેચ. ત્યાર પછીનો પ્રશ્ન 103. સેલેનિયમમાંથી સૌ પ્રથમ સૌર કોષ કોણે બનાવ્યો? ચાર્લ્સ ફિટર્સ. ત્યાર પછી ભારતમાં ટેકનોલોજી સંચાલિત આધુનિક વ્યાપ અને પારદર્શક જમીન રેકોર્ડ વ્યવસ્થાપન પ્રણાલી પ્રાપ્ત કરવા માટેનું સાધન કયા ટૂંકા નામથી ઓળખાય છે? સાચો જવાબ છે DILRMP. ત્યાર પછીનો પ્રશ્ન 105. આબોહવા પરિવર્તન સાથે અનુકૂલન સાધવા માટે અને પર્યાવરણીય દ્રષ્ટિથી દેશના વિકાસને ટકાવી રાખવા માટે વર્ષ 2008માં રજૂ કરાયેલ યોજનાનું નામ શું છે? સાચો જવાબ છે NAPCC. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રાચીન સિંધુ સભ્યતાની શોધ ક્યાં સંશોધકે કરી હતી? જોન માર્શલ. ત્યાર પછી ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદની સ્થાપના કોણે કરી? રણજીતરામ મહેતાએ. ત્યાર પછી જૈન નામ કયા સંસ્કૃત ક્રિયાપદથી પ્રેરિત છે? સાચો જવાબ છે જી. ત્યાર પછી નીચે પૈકી કઈ બૌદ્ધ ધર્મની શાખા નથી? આહિયાન. ત્યાર પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતમાં પહેલું પગલું ક્યાં મૂક્યું હતું? સુરતમાં. ત્યાર પછી કાપડ મંત્રાલય ભારતના વાર્ષિક રિપોર્ટ 2023-24 મુજબ વિશ્વમાં કાપડ અને વસ્ત્રોની નિકાસમાં ભારત કેટલામાં ક્રમે છે? 6થા ક્રમે. ત્યાર પછી GWEC એટલે શું છે? સાચો જવાબ છે ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ. ત્યાર પછી પૃથ્વીની સપાટીથી શરૂ થતું વાતાવરણનું નામ શું છે? ટ્રોપોસ્ફિયર. ત્યાર પછી ભારતમાં કોલસા ખાણની શરૂઆત ક્યાંથી થઈ? રાણીગંજ કોલફિલ્ડ. ત્યાર પછી પૃથ્વી સિવાયના ગ્રહો ઉપર જીવન શોધતા વૈજ્ઞાનિકને શું કહેવામાં આવે છે? એસ્ટ્રોબાયોલોજિસ્ટ. ત્યાર પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદીના કયા ટાપુ ઉપર સ્થિત છે? સાધો. ત્યાર પછી 19મી સદીમાં સ્થાપિત બાર્ટન મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી ક્યાં આવેલ છે? ભાવનગર. ત્યાર પછીનો પ્રશ્ન, કયા વિસ્તારના વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને જાળવવા માટે મે 2078માં જેસોર સ્લોથ બેર અભયારણ્યની સ્થાપના કરવામાં આવી? અરવલ્લી. ત્યાર પછી વિદ્યાગોરી નીલકંઠ અને શારદાબેન મહેતા કયા કારણસર સુવિખ્યાત છે? ગુજરાતની પ્રથમ સ્નાતક મહિલા છે. ત્યાર પછી ભણકાર કાવ્ય સંગ્રહ કયા કવિનો છે? બળવંતરાય ઠાકોરનો. ગુજરાતી ફિલ્મ રેવા કઈ નવલકથા ઉપર આધારિત છે? તત્વમસી. ત્યાર પછી વર્ષ 2024નો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થતો જીવન રક્ષા પદક એવોર્ડ ગુજરાતમાંથી કોને મળ્યો છે? મનીષાબેન અમરસિંહભાઈ માલકિયા. ત્યાર પછીનો પ્રશ્ન, પૃથ્વીની ભિન્ન પ્રક્રિયાઓની નિરીક્ષણ માટે US અને ભારતના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં કયો સેટેલાઇટ તૈયાર કરવામાં આવ્યો છે? સાચો જવાબ છે નિસાર. ત્યાર પછીનો પ્રશ્ન, વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025ની રમતની સ્પર્ધાઓ ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી ખાતે. ત્યાર પછી ભારતના વર્ષ 2025માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન કોણ હતા? સાચો જવાબ છે મહાનુભાવ શ્રી પ્રબોવો સુબિયાન્ટો, પ્રમુખ શ્રી ઇન્ડોનેશિયા.
ત્યાર પછી કયું રાજ્ય ભારતનો સૌથી લાંબો દરિયો કિનારો ધરાવે છે? ગુજરાત. ત્યાર પછી નર્મદા મુખ્ય નહેર કેટલા કિમીની છે? 458. ત્યાર પછી નીચે પૈકી કયું ગુજરાતમાં માન્ય પ્રાણી સંગ્રહાલયોનું એક નથી? સરથાણા, નેચર પાર્ક, રાજકોટ. ત્યાર પછી નીચે પૈકી કયું ગુજરાતનું રાષ્ટ્રીય ઉદ્યાન નથી? માનસ નેશનલ પાર્ક. ત્યાર પછી ગુજરાતમાં મેઘમલ્હાર પર્વ ક્યાં ઉજવાય છે? સાપુતારા. ત્યાર પછીનો પ્રશ્ન, ચેસમાં પ્રથમ ભારતીય મહિલા ગ્રાન્ડ માસ્ટર કોણ છે? સાચો જવાબ છે સુબ્બારામન વિજયાલક્ષ્મી. ત્યાર પછી 132, વિશ્વનું સૌથી જૂનું ચલણ કયું છે જે હાલમાં પણ ઉપયોગમાં છે? બ્રિટિશ પાઉન્ડ. ત્યાર પછીનો પ્રશ્ન, પુસ્તકો વગરનો ઓરડો આત્મા વગરના શરીર જેવો છે. આ વિધાન કોનું છે? માર્ક્સ સિસેરો. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પશ્ચિમી સાથી દેશો અને જર્મની વચ્ચે કઈ સંધિ થઈ હતી? વર્સેલ્સની સંધિ. ત્યાર પછીનો પ્રશ્ન 135, 16મી અને 19મી સદીમાં ગુલામ અને મજૂરો તરીકે અમેરિકા મોકલી દેવામાં આવતા આફ્રિકાના સ્થળાંતરિતની ઘટનાનો ઇતિહાસ કયા નામથી ઓળખે છે? સાચો જવાબ છે ધ ટ્રાન્સ એટલાન્ટિક સ્લેવ ટ્રેક. ત્યાર પછી ભક્તિના અભ્યાસ માટે કોણે ભૌતિક આધારો પૂરા પાડ્યા? રામાનુજન. ત્યાર પછીનો પ્રશ્ન, વાસ્કો દ ગામા લિસ્બનથી વહાણમાં પ્રથમ મુસાફરી માટે ક્યારે નીકળ્યો હતો? જુલાઈ 8, 1497. ત્યાર પછી બ્રિટિશની સંસદે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ક્યારે પસાર કરી ભારત ઉપર સત્તા મેળવી? 2 ઓગસ્ટ 1858. ત્યાર પછી મંગલ પાંડે કયા સ્થળની લશ્કરી છાવણી ઉપર હુમલો કર્યો હતો? બેરકપુરની. ત્યાર પછી નીચે પૈકી કઈ ભારતની લેખન પ્રણાલી નથી? સુશ્રુત લિપિ. ત્યાર પછી નીચેનામાંથી કયા મહાનુભાવે ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ પર સંભાળ્યું છે? 2 અને 1. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, ડોક્ટર શંકર દયાલ શર્મા. ત્યાર પછીનો પ્રશ્ન, સંસદના બેમાંથી કોઈ એક ગૃહના સભ્ય બંધારણના આર્ટિકલ 102 ખંડ 1 અને આર્ટિકલ 103 મુજબ સભ્યપદની ગેરલાયકાતો પૈકી કોઈ પણ ગેરલાયકાતને અધીન બન્યા છે એમ એ અંગે રાષ્ટ્રપતિ નિર્ણય લે છે પહેલા તેઓ કોના અભિપ્રાય મેળવી શકે? ઉપર પૈકી એક પણ નહીં. ત્યાર પછી બંધારણમાં સૂચિત ન હોય એવી કોઈ પણ આકસ્મિક સ્થિતિમાં રાજ્યપાલના કાર્યોના નિર્વહન માટે જોગવાઈ કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે. ત્યાર પછી ભારતના બંધારણની 7મી અનુસૂચિમાં નીચેનામાંથી કયા વિષય સંઘની યાદીમાં છે? તેલ ક્ષેત્રો અને ખનિજ તેલ સંપત્તિનું નિયમન. ત્યાર પછીનો પ્રશ્ન, ભારત સરકારનો અધિનિયમ 1919 શેના ઉપર આધારિત હતો? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિપોર્ટ. ત્યાર પછી કયા શહેરની જૂના ડાંગર નવા વિસ્તારમાં સ્થિત ગંગા શ્યામજીના મંદિરમાં વૈશાખ શુક્લ ચતુર્દશીના અવસરે મલુકા મેળો આયોજિત થાય છે? જોધપુર. ત્યાર પછી એક મોહક ફૂલ જે 12 વર્ષમાં ફક્ત એક જ વાર ખીલે છે તેવો નીલ કુરિંજી ઉત્સવ ક્યાં ઉજવાય છે? સાચો જવાબ છે કોડાઈકેનાલ. ત્યાર પછી કૃષિ સંપદા શું છે? હસ્તપ્રતોનો રાષ્ટ્રીય ડેટાબેઝ. ત્યાર પછીનો પ્રશ્ન, ઓપેક એટલે શું છે? સાચો જવાબ છે ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટેલોગ.
ત્યાર પછીનો પ્રશ્ન, કયા રાજ્યના જંડિયાલા ગુરુના થાથેરાઓમાં વાસણો બનાવવાની પરંપરા પિત્તળ અને તાંબાની કામગીરી વિશ્વવિખ્યાત છે? પંજાબ. ત્યાર પછી કયા ન્યાયાધીશને જાહેર હિતમાં દાવાઓ કોર્ટમાં દાખલ કરવાનું શરૂ કર્યું? PN ભગવતી. તે પછી કયા પ્રકારની સમાન બંધારણમાં આર્ટિકલ 17માં પ્રસ્થાપિત કરેલ છે? સામાજિક સમાનતા. ત્યાર પછી નીચેનામાંથી કયા મૂળભૂત અધિકારોની બાંહેધરી ફક્ત ભારતના નાગરિકોને જ આપવામાં આવે છે અને વિદેશોને નહીં? વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. ત્યાર પછી ભારતીય બંધારણમાં 9મી અનુસૂચિ કયા સુધારાથી ઉમેરાય? પ્રથમ સુધારાથી. ત્યાર પછી ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા અંગેની જોગવાઈ ક્યાં સમાવિષ્ટ કરવામાં આવી છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં. પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં પરંપરાગત ઘર નિર્માણની શૈલી કઈ છે? કાટખૂણી. ત્યાર પછીનો પ્રશ્ન, ભારત ઘણા સમય પહેલા કયા વિશાળ ભૂમિભાગનો હિસ્સો હતો? ગોંડવાના. થાર રણનો વિસ્તાર કેટલા ચોરસ માઇલ છે? 77,000. ઓડિશાનું ચિલ્કા તળાવ કયા જિલ્લામાં ફેલાયેલું નથી? ગજાપતિમાં નથી ફેલાયેલું. ત્યાર પછી 160. ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં કેટલી ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે? 22. રોમન કેથોલિક ચર્ચમાં હાલના વડા પોપ લિયો ત્યાર પછીનો, ગુજરાત વન વિભાગ દ્વારા મે 2025માં કોની વસ્તી ગણતરી કરવામાં આવી છે? SCIC. યુનેસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ ઇન્ટરનેશનલ રજિસ્ટર 2025માં કયા બે ભારતીય ગ્રંથોનો સમાવેશ કરવામાં આવ્યો છે? શ્રીમદ ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્રનો. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાત સરકારને સ્પેસ ટેક નીતિ 2025થી 30 તૈયાર કરવાની કઈ સંસ્થાઓને સહયોગ પ્રાપ્ત થયો છે? ISRO અને એનસ્પેસ. ત્યાર પછીનો પ્રશ્ન, વર્લ્ડ લિવર ડે ક્યારે ઉજવવામાં આવે છે? એપ્રિલ 19. ભારતમાં ટપાલ સેવાને જાહેર જનતા માટે કોણે ખુલ્લી મૂકી? વોરન હેસ્ટિંગ. ત્યાર પછી ભારતના ગવર્નર જનરલનું પદ કાયમી ધોરણે નાબૂદ થયું ત્યારે હોદ્દાઓ પર કોણ હતા? ચક્રવર્તી રાજગોપાલાચારી. ત્યાર પછી મલયાનીલની તાત્કાલિન બોધાય કે ઉપદેશાત્મક વલણોથી મુક્ત ગુજરાતની ભાષાની નોંધપાત્ર ગણાતી વાર્તા કઈ છે? ગોવાલણી. ત્યાર પછીનો પ્રશ્ન, નીચે પૈકી કયા મહિલા સાહિત્યકારને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી? અનિતા દાસને નથી મળ્યો. રવિન્દ્રનાથ ટાગોરની કઈ નવલકથા ઓળખ રાષ્ટ્રવાદ અને સામાજિક સુધારા વિશે છે? ગોરા. ત્યાર પછી સાહિત્ય અકાદમી નવી દિલ્હી કયું સામયિક હિન્દી પ્રગટ કરે છે? સમકાલીન ભારતીય સાહિત્ય. ત્યાર પછી વૈશાખ પૂર્ણિમાએ કયો ઉત્સવ ઉજવાય છે? બૌદ્ધ પૂર્ણિમા. ત્યાર પછી 77માં વાર્ષિક કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કયા ભારતીય ફિલ્મ નિર્દેશકને પુરસ્કૃત કરવામાં આવ્યા છે? પાયલ કાપડિયા. ત્યાર પછી ગીતાંજલિ શ્રીને કયા પુસ્તક માટે બુકર એવોર્ડ 2022 દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે? રેત સમાધિ. ત્યાર પછી કયા દેશની સંસ્થાને નોબેલ શાંતિ પુરસ્કાર 2024 મળ્યો? જાપાન. ત્યાર પછી સાબરમતી નદીનો આરંભ ક્યાંથી થાય છે? ઢેબર તળાવ, રાજસ્થાનથી. ત્યાર પછી ગુજરાતમાંથી શું પસાર થાય છે? કર્કવૃત. ત્યાર પછી ગુજરાતના કયા ગામમાં મીઠાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે? ખારાઘોડા. ત્યાર પછી ગુજરાત રાજ્યનો વિસ્તાર કેટલો છે? 1,96,024 ચોરસ કિલોમીટર. ત્યાર પછીનો પ્રશ્ન, નીચે પૈકી કઈ નદી ગીર સોમનાથના આવેલા ત્રિવેણી સંગમમાં નથી? રંગમતી નથી. હિરણ, કપિલા અને સરસ્વતી છે.
ત્યાર પછી સફરજનનું વૈજ્ઞાનિક નામ શું છે? સાચો જવાબ છે માલુસ ડોમેસ્ટિકા. ત્યાર પછી નીચે પૈકી કયા વિકલ્પ મૂળ શાકભાજી નથી? દૂધી. ત્યાર પછીનો પ્રશ્ન, કયા લોહી જૂથના રક્તદાતાને યુનિવર્સલ ડોનર્સ કહેવામાં આવે છે? ઓ નેગેટિવ. ત્યાર પછીનો પ્રશ્ન, સૌથી ઓછી વયના નોબેલ ભૌતિક વૈજ્ઞાનિક કોણ હતા? લોરેન્સ બ્રેગ. ત્યાર પછીનો પ્રશ્ન, કયા તત્વને રાસાયણિક નામ Br છે? બ્રોમાઇડ. ત્યાર પછી 2011ની વસ્તી ગણતરી કામચલાઉ પરિણામો અનુસાર દેશમાં સાક્ષરતા દર કેટલો છે? 74.4%. ત્યાર પછી દક્ષિણ ભારતનો ભૂપ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશ પર છે? ડેકન. ત્યાર પછી નીચે પૈકી કઈ દક્ષિણ ભારતીય ભાષા નથી? બોડો. ત્યાર પછી નીચે પૈકી કયું ગોવાનું શહેર નથી? પન્હાલા. ત્યાર પછી યુનેસ્કો વિશ્વ વારસામાં મહારાષ્ટ્રનું નીચે પૈકી કયું સ્થળ નથી? વરા ગુફા. ત્યાર પછી ફાધર ઓફ મેડિસિન કોને ગણવામાં આવે છે? હિપોક્રેટસ. ત્યાર પછીનો પ્રશ્ન, શેનું પ્રમાણ સપાટીઓ વચ્ચે લાવવામાં આવતા સામાન્ય બળમાં પ્રમાણસર છે? ઘર્ષણ. ત્યાર પછી એટોમિક થિયરીના પ્રેરણા કોણ છે? જ્હોન ડાલ્ટન. ત્યાર પછીનો પ્રશ્ન, હોમો સેપિયન્સ એટલે મનુષ્ય. ત્યાર પછી કોલંબ નિયમ કોની સાથે સંકળાયેલ છે? વિદ્યુત. ત્યાર પછી ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં 300 વર્ષથી વધુ સમયથી પ્રચલિત ચિત્રકારનું પ્રાચીન સ્વરૂપ કયું છે? રોગન. માધવપુર ઘેરના મેળા સાથે કોની લોકવાયકા સંકળાયેલ છે? કૃષ્ણ રૂકમણી. ત્યાર પછી બ્લુ ફ્લેગ બીચ તરીકે કયા બીચને માન્યતા પ્રાપ્ત થઈ છે? શિવરાજપુરના બીચને. ત્યાર પછી બાલાસિનોર તાલુકામાં ડાયનાસોર પાર્ક ક્યાં આવેલ છે? રૈયાલી ખાતે. ત્યાર પછી દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત આતશ બહેરામ અગ્નિ મંદિર ક્યાં આવેલું છે? ઉડવાડા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું પેપર સોલ્યુશનનું સંપૂર્ણ ચર્ચા કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીની પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ હવે એક નવા વિડીયો સાથે, નવા મોડેલ પેપર સાથે કોન્સ્ટેબલના. તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, અને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, અને મળીએ હવે એક નવા વિડીયો સાથે.